અમે બધા નાગરિકો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। બાલેજ ગ્રામ પંચાયતમાં અનમોલ પેટ્રોલ પંપની બાજુમાં જતા વોરા કબ્રસ્તાન વાળો રસ્તો એટલે બે સીમાર હાલતની અંદર છે। હાલ સોસાયટીનું ગંદુ પાણી ગટરનું ખુલ્લું આવે છે। આ ગટરની કોઈ વ્યવસ્થા કરેલી નથી। આ દિન સુધી ગ્રામ પંચાયત બાલેજને જાણ કરવા છતાં ગ્રામ પંચાયતે ઉદ્ધર જવાબો આપ્યા છે અને ગ્રામ પંચાયતને ગ્રામજનો ઘણી વાર રજૂઆત કરી કે જ્યારે એ મયત થાય તો જનાજાને પણ સાધનની અંદર લઈ જવો પડે છે। એક શરમજનક બાબત છે કે ગ્રામ પંચાયતને છેલ્લા 10 વર્ષથી સરપંચશ્રીને ગ્રામજને ખૂબ મોટા વોટ આપ્યા અને ખૂબ એમને લાગણીને માંગણીથી એમને જીતાડી લાયા। એનો આ સિલો ગ્રામ પંચાયત ગામ બાલેજને આપ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં અને 15માં નાણાં પંચની એટલી બધી ગ્રાન્ટ બાલેજ ગામની અંદર આવતી હોવા છતાં એક રસ્તો એક ગટરને જોઈન ના કરી શકે અને ગ્રામ પંચાયત બિલકુલ ભ્રષ્ટ અને એકદમ એના સરપંચશ્રી મહિલા હોય અને એના પતિ વહીવટ કરતા હોય એના કરતા પણ કહેવામાં ચા કરતા કેટલી વધારે ગરમ એના ક્લાર્ક અને કારકુનો દ્વારા વહીવટો કરવામાં આવે છે અને જાણે બાલેજ ગામની અંદર લોકશાહી નહીં રાજાશાહી ચાલી રહી છે એ રીતે બાલેજ ગામની અંદર વહીવટ થઈ રહ્યો છે। અને વહીવટો સમજ્યા અમારે કંઈ નથી જોઈતું પણ અમારે કબ્રસ્તાન કે મરદા માણસને ફૂલ ફાત્યા કરવા માટે જવું હોય એ રસ્તો પર જવાનો ઠેકાણું નથી। જ્યાં 10-15 જણા બાઇકો લઈને સ્લીપો ખાઈ જાય। ઘણા લોકોને દાખલ કરવાની અંદર આવ્યા છે કે એમને હાથ પગ ભાગી ગયા છે અને ઘણી વાર રજૂઆત કરી પણ ગ્રામ પંચાયતની કોઈ ઊંઘ ઉડતી નથી। ગ્રામ પંચાયતને એવું લાગી રહ્યું છે કે હવે પછી આપણે ઇલેક્શન લડવું નથી। એકદમ નિષ્ફળ ગયા। 15માં નાણાં પંચની ગ્રાન્ટ કહું તો 88 લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ આવે છે બાલેજ ગ્રામ પંચાયતના। ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યની ગ્રાન્ટ અલગ છે। આટલી બધી ગ્રાન્ટ હોવા છતાં એક સોસાયટીનું ખુલ્લું પાણી જતું હોય તેને ગટરને તળાવ સુધી પહોંચાડવાની એમની તાકાત રહી નથી। અને જો ગ્રામ પંચાયત વહેલી તકે અમે આવેદનપત્ર આપેલું છે એના કામ રિપેરિંગ નહીં કરે રસ્તો ખુલ્લો નહીં કરે તો આજ બાલેજની પંચાયત આવનાર ઇલેક્શનમાં જવાબ પણ આપશે અને ગ્રામ પંચાયતને જરૂર પડશે તો તાળાબંધી પણ કરશે। અમારી માંગે